સૌ નગરજનોને એક નમ્ર અપીલ કે જે લોકશાહીનો મોટો પર્વ જે કાલે આપણે 26 તારીખના 26/4/2026 ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે આપણે સૌએ સવારે 7 વાગ્યાથી વહેલા ઉઠી અને આપણે આ પર્વને મનાવીએ અને આપણું જે મતદાન છે એને આપણે ભારે બહુમતીથી મતદાન કરીએ. અને મારે એટલું જ કહેવું છે કે આ જે અવસર આવ્યો છે આપણે 5 વર્ષમાં એકવાર આવતો હોય છે, ત્યારે આપણે કોઈ એવી કચાશ કે ખામી ન રહી જાય કે આપણે પછી 5 વર્ષ માટે પાછો પસ્તાવો પડે. મારી આપ સૌને નમ્ર છે કે જે અત્યારે આપ જોઈ રહ્યા છો, તમે છેલ્લા કેટલાક વર્ષોથી શાસન એકને એક પાર્ટી પાસે હોય, એકને એક વ્યક્તિઓ અંદર આવતા હોય, ખાલી મોહરા બદલાતા હોય અને પાછળ પ્રશ્નો તેમને તેમ જ હોય. આપણે સૌએ આ પ્રશ્નોના નિરાકરણ માટે આપણે સૌ જ્યારે આપણને મજબૂત વિકલ્પ મળ્યો છે, આપણે વોર્ડ નંબર 7 તમામ નગરજનોને, તમામ નાગરિકોને મારી વિનંતી છે કે જ્યારે અમે એક મજબૂત વિકલ્પ તરીકે અમારા નવદીપસિંહ રામદેવસિંહ જાડેજા તેમજ જ્યોતિબેન ગોહિલ જે આપણા બંને ઉમેદવારો છે, તેમાં પેનલ ક્રમાંક 1 અને 2 છે, બેનનો ક્રમાંક 1 અને નવદીપસિંહનો ક્રમાંક 2 છે, ત્યારે આપ આ બંને ઉપર વિશ્વાસ મૂકી અને આપે જે સમસ્યાઓના નિરાકરણ માટે આપણો પોતાનો પ્રતિનિધિ બની રહે, આપણી સમસ્યાઓને ઉજાગર કરી એના માટે લડે, એવો લડવીઓ બની રહે, એને મજબૂત બનાવવા માટે કાલે આપણે એમની પેનલને આપણે કોંગ્રેસના પંજા પર, નિશાન પર મતદાન કરી એમને આપણે વિજયી બનાવી. મારી અપીલ છે કે આપ ઉમેદવાર નહીં પણ આપણે સૌને સાથે મળી અને આપણો જે ઉમેદવાર ઊભો કરવાનો છે, કારણ કે આપણે ઘણું બધું બીજાને આપ્યું ઘણા પાસે, અને આપ જોવો છો તેમ સ્થાનિક ઉમેદવાર છે. સ્થાનિક ઉમેદવાર પોતાની વિસ્તારની સમસ્યાઓ સમજી શકશે. મારા તમામ વોર્ડના નગરજનો જેમ કે મારુતિ પ્લોટ્સ હોય, પ્રસાદી પ્લોટ્સ હોય, અંકુર હોય, સંસ્કારનગર હોય કે વિદ્યાનગર હોય, ઉત્કર્ષ, મહાલક્ષ્મી, અયોધ્યા એપાર્ટમેન્ટ, આગળ દર્શન, એક શ્વાસમાં મળો તો ઉત્કર્ષ સોસાયટી, રામરહીમ સોસાયટી, સરબાદ કોડકી રોડ, કાંતિ ઓઇલ મિલો વિસ્તાર, જૂની રાવલવાડી વિસ્તાર હોય, પૂનમ સોસાયટી, સત્યનારાયણ સોસાયટી કે આપણી શ્યામજી કૃષ્ણ હાઇટ્સ હોય, સિદ્ધાર્થ પાર્ક હોય, માનસી બંગલોઝ હોય, સજ્જન બંગલોઝ હોય, ગાર્ડન સિટી હોય કે સિમંદર સિટી, તમામ જે રાધિકા પાર્ક હોય, તમામ વિસ્તારોના શહેરીજનોને મારી નમ્ર અપીલ છે કે આપ સજાગ રહેજો, નહીં તો 5 વર્ષ પાછું આપણે આના લોકો પાસે ધક્કા ખાવા પડશે. આ લોકોના આપ વિડીયો પણ જોઈ રહ્યા છો કે ઘણા એવા ઉદ્ધત જવાબો મળે છે કે ભાઈ લાઇટ ના તો કરો, પોલ ખરીને ચા, સીડી ખરીને ચા, આવા પ્રકારના જે પણ લોકોની માનસિકતા, કારણ કે આપણે જ્યારે એમના હાથમાં આપણે સત્તા સોંપી હોય અને 5 વર્ષ પછી પણ એમને એમ જ થાય કે લોકો તો અમને જ આપશે, એટલે આવા જવાબો જ્યારે આપતા હોય, પાણીની સમસ્યા હોય, સફાઈની સમસ્યા હોય, ગટરની સમસ્યા હોય, પછી આપણે માથે હાથ દઈને રોવું પડે. એના કરતાં આપ સૌને મારી નમ્ર વિનંતી છે, આજે આપણે કાલે જાગી આપણે જાગશું તો આપણે 5 વર્ષ માટે આપણો ઉમેદવાર તમારો પોતાનો થઈને રહેશે. અને મારી વિનંતી છે કે આ બંને ઉમેદવારોને આપ બટન 1 અને બટન 2 દબાવી અને પીળું બટન દબાવી રજીસ્ટર કરશો તો ચોક્કસ આપણો સૌનો ભવ્ય વિજય થશે. આ વિજય કોઈ એક પાર્ટીનો નહીં, કોઈ એક વ્યક્તિનો નહીં, આપણા સૌના વિસ્તારના રહીશુનો હશે. અને સમગ્ર ભુજની અંદર જ્યારે નગરપાલિકા કોંગ્રેસ થવા જઈ રહી છે, ત્યારે હું આપને ખાતરી અપાવું છું કે આપણે જ્યારે પરિવર્તનની અંદર સાથ આપીએ અને ક્યાંક આપણો પરિવર્તનને ઉમેદવાર રહી ન જાય એની તકેદારી લઈએ અને આપણે ભાઈ શ્રી નવદીપસિંહજી રામદેવસિંહ જાડેજા તેમજ બહેન જ્યોતિબેન મૂર્તિ ગોહિલ બંનેને આપણે મતદાન કરી અને વિજયી બનાવી એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે કે આપ સૌ આપણો વિશ્વાસ જીતી શકે ઉમેદવાર, અને વિશ્વાસ જીત્યો છે કારણ કે જ્યારે પ્રવાસની અંદર ગયા હોય ત્યારે આપણે આપણી સમસ્યાઓ જોઈ અને વ્યથિત થઈ જતા હોય, ઉમેદવાર વિચલિત થઈ જતો એને એમ થતું હોય કે ના કેટલી બધી સમસ્યાઓ છે, ત્યારે એટલું જ ભગવાન પાસે પ્રાર્થના કરતો હોય કે માં મને શક્તિ આપજે કે મને મારા વોર્ડના સાથના જે પ્રશ્નો છે હલ કરવા માટે માં તું બેઠી છો અને તું મને શક્તિ આપજે કે આ બધા સમસ્યાઓ માટે હું ખરો ઉતરું. અને જે લોકો પણ મને મતદાન કરી અને મને વિજયી બનાવશે એ તમામ મતદારોને માટે ન્યાય એક સરખો રહે અને એના તમામ માટે હું લડી શકું, એવું જ્યારે અમારા બંને ઉમેદવારો અમે જ્યારે બેઠા હોય પાર્ટી કાર્યાલયમાં ત્યારે બહુ વ્યથિત મને એટલું જ કહેતા હોય કે સમસ્યાઓ ખૂબ છે, સમસ્યાઓ માટે ખાલી માતાજીને પ્રાર્થના કરી આપણે સૌ વોર્ડના
નાગરિકોને શક્તિ આપે અને ઉર્જા આપે, એ ઉર્જા લઈ અને આપણા સૌના પ્રશ્નોને હલ કરશે એવી મને વિશ્વાસ છે, ખાતરી છે. આપ એટલો જ વિશ્વાસ મૂકજો કે આપે આપેલો મત ક્યારે વ્યર્થ નહીં જાય અને આપના મતની તાકાતથી એ હર સરકારી તંત્ર સામે લડી અને તમારા વિસ્તારના પ્રશ્નો માટે લડશે. મને એટલી ચોક્કસ ખાતરી છે. આપ કાલે મતદાન કરી ભાઈ શ્રી નવદીપસિંહજી, જેનો ક્રમાંક 2 છે, યાદ રાખજો, 2 નંબરનો ક્રમાંક અને 1 નંબરનો ક્રમાંક બેન શ્રી જ્યોતિબેન ગોહિલનો છે. બંનેને આપ વિજય કરી અને આપ આપણો વોર્ડનો લોકલ જે પ્રતિનિધિ ચૂંટી અને આપ વિજય બનાવશો, એટલું જ મારે આપ સૌને પ્રાર્થના છે. હું કાંતિલાલ ગોર છેલ્લા 30 વર્ષથી વધારે સંસ્કારનગરમાં રહું છું અને મારી માલિકીનું મકાન ધરાવું છું. હવે છેલ્લા 7-8 દિવસથી વોર્ડ નંબર 7ના ઉમેદવાર શ્રી નવદીપસિંહજી જાડેજા અને બેન જ્યોતિબેન ગોહિલના પ્રચારાર્થે હું આ વોર્ડ નંબર 7ના દરેકે ઘરે પ્રચારાર્થે ફર્યો છું. લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અને પરિવર્તન ઈચ્છી રહ્યા છે. લોકો જ્યારે પરિવર્તનની વાત કરીએ છીએ ત્યારે લોકોના ચહેરા પર સ્મિત આવી જાય છે કે વાત ખરી છે, પરિવર્તન ખૂબ જ જરૂરી છે. હવે એટલે લોકોએ મન બનાવી લીધું છે પરિવર્તન કરવાનું. એટલે હવે આવતીકાલે આપણે આપણા મિત્રો, સગા સંબંધીઓ, આડોશી પાડોશી બધાને સાથે લઈને મતદાન કરવા માટે નીકળીએ અને મતદાન કરી અને પંજા અને હાથને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર નવદીપસિંહ અને જ્યોતિબેનને જંગી બહુમતી આપીને આપણે એમને જીતાડીએ. કારણ કે પરિવર્તન એ જ આજના સમયની તકાજો છે. પરિવર્તન જ એ જ આપણા માટે નવજીવન લાવશે. પરિવર્તન જરૂરી છે અને લોકો સમજે છે. એટલે મારે વધુ કંઈ કહેવાની જરૂર નથી. લોકો એ મન મનાવી લીધું છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડશે એવી મને ખૂબ જ શ્રદ્ધા છે.